આટકોટના નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે। આટકોટમાં આવેલ ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શીતળા સાતમમાં રોજ ભાદર નદી કિનારે બિરાજમાન નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં બ્રહ્મ ઋષિ છાત્રાલયના ભૂદેવો મંત્રોચ્ચાર સાથે મહાદેવને દૂધ જળ અભિષેક કરવામાં આવ્યો હતો, તેમજ ભૂદેવોને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। વિશ્વનું કલ્યાણ થાય, દરેક લોકોને સુખ શાંતિ સમૃદ્ધિ આપે તેવી આદિદેવ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી। ભૂદેવો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। જેકેએસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। जय महादेव त्राहिमां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्म बंधनैः। श्री भूदेव चैरिटेबल ट्रस्ट द्वारा, श्री ब्रह्मर्षि संस्थान द्वारा ट्रस्ट के सर्वजन हिताय सर्वजन सुखाय, दरेक जीवનું હિત થાય અને સમગ્ર જીવ સુખી બને એ હેતુથી આજના દિવસે આટકોટની અંદર શ્રી નર્મદેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન થયું છે। બ્રહ્મર્ષિ સંસ્થાનના ઋષિકુમારો સાથે અને ટ્રસ્ટીઓની સાથે આજના દિવસે આ આયોજન કર્યું છે કે જેની અંદર ભગવાન મહાદેવની વિવિધ ઉપચાર દ્વારા પૂજા થઈ અને જે કોઈ ભગવાનને જે પ્રિય દ્રવ્યો છે એ બધા જ દ્રવ્યો વડે ભગવાન મહાદેવ ઉપર હમણાં અભિષેક થશે। કારણ અને હેતુ માત્ર ને માત્ર સંસ્થાનો એટલો કે આખા વિશ્વનું કલ્યાણ થાય, વિશ્વની અંદર જે મંત્ર શક્તિ અત્યારે લુપ્ત થઈ રહી છે એ બધી જ મંત્ર શક્તિનો ઉદય થાય, મંત્રનો પ્રચાર થાય, સંસ્કૃતનો પ્રચાર થાય અને સાથે સાથે આપણી જે સંસ્કૃતિ હતી એ પણ આગળ વધતી રહે, જે આપણી ઋષિ પરંપરાઓ હતી ઋષિ પરંપરાનો પણ વિકાસ થાય એ હેતુ થકી આજ ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્રહ્મર્ષિ સંસ્થાનના ઋષિકુમારો દ્વારા સર્વ કલ્યાણ અર્થે તથા સંસ્થાના કલ્યાણ અર્થે આજના દિવસે આ અભિષેકાત્મક લઘુરુદ્ર થયો છે કે જેની અંદર બધાએ ખૂબ ભાવપૂર્વક હાજરી પણ આપી છે। नमो ब्रह्मण्य देवाय गो ब्रह्मण जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण। हूँ झा प्रवीण, ब्रह्मर्षि संस्थान एक अभिन्न अंग ब्रह्मर्षि संस्थानो અને ભૂદેવલ ટ્રસ્ટ સંચાલિત પાઠશાલા એમાં હું વેદગુરુજી તરીકે હું ઉપાધિ ઉપર કામ કરું છું। એમાં છોકરાઓને વેદ મંત્રો તથા અને મારા શ્રેષ્ઠ અને જ્યેષ્ઠ આચાર્ય શ્રી પ્રદીપભાઈ એમના સહકાર અને સહમતથી તથા અમારા ટ્રસ્ટી શ્રી ચેતનભાઈ પંચોલી એમના ઈચ્છા તરીકે એમનો રુદ્રાભિષેક રાખવામાં આવ્યો છે। આજે એનું મૂળ હેતુ એવું છે કે વિશ્વ કલ્યાણ તથા જે ભૂદેવલ ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એ છાત્રા એટલે છોકરીઓને હોસ્ટેલ રહેવા ખાવાનું પીવાનું તથા જે અમારા સમાજમાં જે નબળા બાળકો છે બ્રાહ્મણોના એને ઉપર લાવવાની જે તક છે, અમારે જે પ્રયાસ છે એમાં કાર્યરત છીએ। અને બીજી વાત કે આજે જે શ્રાવણ માસ ચાલી રહી છે એ શ્રાવણ માસમાં બ્રાહ્મણોની જાગૃતિ તથા જે એનો જે બ્રહ્મ તત્વ જે છે એ જાગૃતિ માટે હમણાં રુદ્રાભિષેક રાખવામાં આવ્યું છે। તથા અહીં અમારા જે ટ્રસ્ટીઓ જે અમારા જે એમનું ટ્રસ્ટનું જે સંગઠન છે એમાં સુચાલુ રૂપે જે ટ્રસ્ટ ચાલી શકે અને કોઈ વિઘ્ન રૂપ ના આવે અને વિશ્વનું કલ્યાણ થાય એટલા માટે અમે રુદ્રાભિષેક રાખીએ છીએ। આજે